હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. સવારમાં હું કીધું વાડી તરફ ને બ્લુ કોડમ લઈને કાલે રાત્રે આપણે બ્લુ કોડમ ઘરે લઈ ગયા હતા, એટલે બ્લુ કોડો કર્યો હતો તેને લઈને કીધું વાડી તરફ. વાડે રસ્તે પણ આવી ગયા છે. વાડીએ પોગીને કોલી છોડીને નીકળી ગયો તરત જ મારે કાકાની વાડીએ, કારણ કે તેની વાડીએ મારે રાપ લાવવાની છે. આપણે જે કાલે કાઢ્યો હતો તેમાં રાપ હાંકવાની છે, એટલા માટે નીકળી ગયો તેમની વાડી તરફ રાપ લેવા માટે. તેમની વાડીએથી લાવ્યો હતો, તેમાં એવું હતું કે રાપમાં તેણે પાવડો ફિટ કર્યો હતો. તો આપણે જે પાવડાને ખોલવાનો છે, જોઈ શકો છો. આ પાવડો છે આપણે ટ્રેક્ટરનો, મિની ટ્રેક્ટરનો નાનો પાવડો છે આ. તો તે પાવડાનું વાહનું પતરું જે છે તે આપણે ખોલવાનું છે. તો પતરું ખોલી લીધું છે, જોઈ શકો છો આ પતરું. ત્યારબાદ વાગી ગયા હતા 3 ને જોઈ શકો છો. આમાં આપણે સવારમાં આંકેલું હતું બ્લુ કોડો, અને હાલને એમ આવી ગયા બ્લુ કોડાને લઈને એટલા શેઠે જે આવડના બંધણ હતા તે ભરવા માટે, અને ગાને પણ સાથે સરવા માટે લેતા આવ્યા છીએ. ત્યારબાદ હું ચડી ગયો માથે બ્લુ કોડામાં બંધણને કસરવા માટે, અને એક ઠેકાણે ભરી જાય, બીજી ઠેકાણે હાલ તો કીધી તો બ્લુ કોડો પતુભાઈ હાકે છે. જોઈ શકો છો આમાં સવારમાં આંક્યું હતું. રાપ નકરી આવી હતી ડાયરી, અને હેઠાના શેઠે આપણે ભીનું હતું એના કારણે આપણે નથી આંક્યું. જોઈ શકો છો આવડના બંધણ છે બધા. ત્યારબાદ બ્લુ કોડામાં બંધણ ભરાઈ જાય એટલે અમે નીકળી ગયા ચેટા તરફ લઈને. કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી હવે નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય બધાને.